અને આપણે હવે ઉપર ચડીએ. ચાલો આપણે ગુરુ ટેકરીના દર્શન કરાવીશું. વાહ. થાકી ગયા કે શું અશ્વિનભાઈ? ચાલો ઉપર. કમલેશભાઈ પણ થાકી ગયા. ભણાવી એમ કહું છું. અડધે નહીં યાર. તો તમે જોઈ શકો છો મિત્રો, કેવડા કેવડા પથ્થરો છે અહીંયા અને ભયાનક જંગલ જેવું પણ લાગે છે અહીંયા. તો મિત્રો તમે જુઓ, હજુ તો ઘણું બધું ચડવાનું છે અને અમે બધા હવે થાકી રહ્યા છીએ. થોડોક થાક લાગ્યો છે. ચડ્યા છીએ ખાસું બધું અમે. તો તમે જુઓ કેવું ભયાનક જંગલ જેવું છે. બધા મોટા મોટા પથરા છે અંદર. મિત્રો રસ્તો બહુ ભયાનક છે. અહીંયા ભૂલી જવાની પણ શક્યતા રહી શકે. તો મિત્રો આ જોવો તમે, આ કેવી રીતે આ મારા માણસો ચડી રહ્યા છે. કમા થાકી ગયો કે શું? અને અમે ટાઈમે પણ એવો બફોરનો લીધો છે. હા, ખાઈને બહુ બેસ્ટ લોકેશન છે. એકલા માણસનું આવવાની તાકાત નથી. ભયાનક કોર જંગલ જેવું છે. અને અમારા કમલેશભાઈ રિવેશ મારે પાછો. ચલ કમા, દાળ ભાત વધારે ખાઈ લીધા લાગે. તો અમારા નરેશભાઈ સ્પીડથી ઉપર ચડી રહ્યા છે. તેમને ગુરુ ટેકરીના દર્શન કરવા છે. છોકરાને લઈને ના આવે. ચાલ કમા, તું તો ઉપર આવી જા, પછી બધું લઈ લઈએ. લગભગ હોમેની ટેકરી ઉપર કીધું છે. હોમેની ટેકરી પર કીધું છે.
હજુ તો ઘણું બધું ઉપર ચડવાનું બાકી છે. હા, ખૂબ જ ભયાનક જગ્યા છે. કોઈક જાનવરની ગુફા હોય એવું લાગે છે અમને. બતાવો અમે તમને. કમલેશભાઈ ના જે દાળ ભાત વધારે ખવાઈ ગયા છે. નરેશભાઈ તો બહુ સ્ફૂર્તિમાં આગળ જઈ રહ્યા છીએ. એવું લાગે છે કે અમારા કમલેશભાઈ ખોવાઈ ગયેલા હોય એવું લાગે છે એમને. નહીં એ સામે આવી રહ્યા છે. ના ના, આવવું તો પડે જ. કમલેશભાઈ હિંમત હારી ગયા હવે. ઉપર દર્શન નહીં કરાવવાના. કમલેશભાઈ અહીંયા કોઈક જંગલમાં ઉઠાવીને લઈ જશે તમને. જલ્દીથી આવી જાઓ હવે અહીંયા. આવી જાઓ ને યાર. ઓ કમલેશભાઈ, જરા આમ એકવાર આમ આવી જાઓ હવે. Vale. ઉપર ચડી જા. માઉન્ટ આબુ જેવું લાગે. બરાબર. એ રગડાય એવો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પથ્થર સાવ છૂટો છે. પડવાની સંભાવના કહેવાય એવું લાગે છે.
વાતર છે હમ વાતા તો કમલેશભાઈ તમે શું કહેવા માંગો છો? કેમ માગું છું કે હજી તો થોડું બાકી એવું છે? ચડવાનું કેટલું બાકી છે? 2 કિલોમીટર જેવું 2 કિલોમીટર. થાક લાગ્યો બરાબર તો તમને થાક તો નથી લાગ્યો ને? લાગ્યો થોડો એવું? ક્યાં જઈને આવ્યા આપણે સાહેબ જંગલ જેવું છે અહીંયા. પણ સાહેબ અશ્વિનભાઈ તો ત્યાં પહોંચી ગયા છે. તો મિત્રો અમારા કમલેશભાઈ ચડી શકે એમ નથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ભયાનક જંગલ જેવું લાગે છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલી મસ્ત મોટી ભયંકર જગ્યા છે. અહીંયાથી ઘણો બધો વિસ્તાર મોટા ભાગે દેખાઈ રહ્યો છે. આ પેલી નદી લાગે કઈ બ્રિજ બાંધેલો એ બાજુ ના જતો હતા. શેફરિયા ગોગાનું મંદિર મિત્રો તમને દેખાય છે બહુ નીચે. અમારા કમલેશભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો. કેટલી વાર છે સાહેબ? બસ મિત્રો આવી ગયું છે. થોડી પાકો હા જો વાત વજરા ઉપર જગ્યા ખતરનાક છે સાહેબ. શ્રી ગુરુ ગાંધી. આપણે પૂજારીનો કોન્ટેક્ટ કરીશું, યાર નંબર લઈ દે. હા ગોવિંદ અરે અંદર તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું નીચું મંદિર લાગે છે અહીંયા.
પણ એક ચડવાની સીડી આપેલી છે ઉપર. તો મિત્રો આ છે ગુરુ ટેકરી અને સૌથી ઊંચી આ ટેકરી છે અહીંયા. તો તમે જોઈ શકો છો કેવા દ્રશ્યો છે નીચે. કેટલી ઊંચી ટેકરી છે. આ છે મંદિર. કમલેશભાઈ હાથ આમ કરો ને. આઈ જા. આ જો ખાલી ઓમ તક કેટલું મસ્ત છે ઓ એરેન્જ તો. જોય તો મિત્રો આજે આપણે તમને ગુરુ ગાદીના દર્શન કરાવ્યા. આ ગુરુ ટેકરી પણ તમને દેખાડી અને અમારા વિડીયો તમે જુઓ અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે વિડીયોનું આપણે એન્ડિંગ કરીએ અને જેફળિયા મહારાજના પણ તમને દર્શન કરાવ્યા. તો વિડીયો ગમે તો કોમેન્ટ કરજો અમને. જય માતાજી મિત્રો.